છેલ્લા 100 કલાકમાં ત્યાંથી મોટા રાહતના સમાચાર એ છે કે 100 થી વધારે જહાજ, હવે તમે વિચારો કે એક જહાજ છે એના ઉપર કેટલા બેરલ ક્રૂડ ઓઇલ ત્યાં લદાયેલું હોય છે એની ઉપર. હોર્મુઝ સંકટથી આખી દુનિયાને તકલીફ પડી રહી છે. ઓસ્ટ્રેલિયાને પણ જો તકલીફ પડતી હોય, 100 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી 100 થી વધુ જહાજો પસાર થયા છે. દુનિયાના અલગ અલગ દેશોના 100 થી વધુ જહાજ આગામી 24 કલાકમાં હજુ પણ અનેક જહાજો ત્યાંથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો વિશ્વની સૌ એક જગ્યાએ જે નજર છે એ છે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો અને બધાની વચ્ચે આજના એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના હુમલા વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સૌથી મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે. 100 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી 100 થી વધુ જહાજો પસાર થયા છે. દુનિયાના અલગ અલગ દેશોના 100 થી વધુ જહાજ ત્યાંથી પાર થયા હોવાની વાત છે. 24 કલાકમાં 30 થી વધુ જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયા છે. આગામી 24 કલાકમાં હજુ પણ અનેક જહાજો ત્યાંથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે. ત્યારે હોર્મુઝ સંકટ વચ્ચે આજના સૌથી મોટા સમાચાર કહી શકાય. એક સમય એવો હતો કે એક જહાજને ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. આજે 100 કલાકમાં 100 થી વધુ જહાજ અને 24 કલાકમાં 30 થી વધુ જહાજો કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ત્યાંથી પસાર થઈ રહ્યા છે. એટલે કે જે પહેલા હુમલાઓ કરવામાં આવતા હતા, જે પહેલા નાકાબંધી હતી, એનાથી હવે સ્થિતિ થોડી હળવી થતી જોવા મળી રહી છે. જે અલગ અલગ દેશોના જહાજો જે ગેસ સહિતની જે વસ્તુઓ ત્યાંથી લઈને આવી રહી છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જેમને પસાર થવાનું છે એમને પહેલા તો 100 દિવસથી ત્યાં પડ્યા પાથર્યા હતા, કારણ કે ત્યાંથી પસાર જ નતા દેવામાં આવતા. ત્યાં ગેટ જ બંધ કરી દેવામાં આવતો તો એક તરીકે જો એક ટાઈપ જોઈએ તો આપણે કે ત્યાં એ દરિયામાંથી જો કોઈને પસાર થવું હોય એ પરમિશન મળે તો જ ત્યાંથી પસાર કરવા દે, બાકી પછી એ ત્યાંથી જહાજ ત્યાં રહેવા દેવાનું, ત્યાંથી કોઈએ પણ પસાર નહીં થવા દેવાનું. તે પ્રકારની એક નીતિ જે છે તે આપણે જોતા હતા. પરંતુ ધીમે ધીમે એક બાદ એક જહાજો નીકળી રહ્યા છે. એમાંથી ગુજરાતના પણ અત્યાર સુધીમાં કેટલાક ગુજરાત કાંઠે જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરી અને ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યા છે. કચ્છના અલગ અલગ વિસ્તારમાં જે જેટી આવેલા છે ત્યાં પહોંચ્યા છે. આજે જ વહેલી સવારે પોરબંદર ખાતે પણ એક જહાજ જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી અને ત્યાં પહોંચ્યું છે. એટલે કે આ સૌથી મોટા અને સારા સમાચારો પણ કહી શકાય કે જ્યાં અમેરિકાના યુદ્ધની, અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં એ સેન્ટર પોઈન્ટ બન્યું હતું એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, કે ત્યાંથી એનો ફાયદો જે છે તે ઈરાન સૌથી મોટો ત્યાંથી ઉઠાવી રહ્યો હતો. અને હવે ધીમે ધીમે આ સ્થિતિ જે છે તે હળવી થતી પણ જોવા મળી રહી છે. મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે. મુફદ્દલ, જે રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આજથી આપણે 100 દિવસ પહેલા જોવા જઈએ તો એ જહાજો ત્યાંથી પસાર કરવા પણ ખૂબ મુશ્કેલ બન્યા હતા. આજે એક બાદ એક જહાજો ધીમે ધીમે ત્યાંથી બોર્ડર ક્રોસ કરી અને અલગ અલગ પોતાના દેશોમાં જતા પણ જોવા મળી રહ્યા છે. આ ખૂબ મોટી અને રાહતની વાત કહી શકાય. બિલકુલ, જે જિયોગ્રાફિકલ સિચ્યુએશન છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની, બે ગલ્ફ, એક તો જે અરેબિક જે ગલ્ફ છે અને બીજો જે ઓમાનનો ગલ્ફ છે, બે ખાડી, એ બંને ખાડીની વચ્ચે જે સાંકડો રસ્તો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જેના ઉપર ઈરાનનું અત્યારે નિયંત્રણ છે. હવે ખાડી દેશોમાંથી જેટલું પેટ્રોલિયમ નીકળે, અહીંયા માત્ર પેટ્રોલિયમની વાત નથી, બીજી ઘણી બધી પેદાશો કે જે જ્યાંથી નીકળતી હોય છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી, પણ મુખ્ય જે દુનિયા આખી જે મગાવે છે ખાડી દેશો પાસેથી એ ક્રૂડ ઓઇલ છે. અને ક્રૂડ ઓઇલ ભરેલા જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા હોય છે દૈનિક સેંકડોની સંખ્યામાં. પણ જ્યારથી ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ શરૂ થયું અને ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ જાહેર કરી દીધું અને કોઈને પણ IRGCની પરવાનગી વિના ત્યાંથી પસાર નહીં થવા મળે એવી જાહેરાત કરી,
ત્યારથી જે ઉર્જા સંકટ ચાલી રહ્યું છે આખી દુનિયામાં, છેલ્લા 100 કલાકમાં ત્યાંથી મોટા રાહતના સમાચાર એ છે કે 100 થી વધારે જહાજ, હવે તમે વિચારો કે એક જહાજ છે એના ઉપર કેટલા બેરલ ક્રૂડ ઓઇલ ત્યાં લદાયેલું હોય છે એની ઉપર, એવા 100 થી વધારે જહાજ નીકળ્યા છે. હવે એ માત્ર ક્રૂડ ઓઇલના નથી, બીજા પણ કાર્ગો શિપ છે એમાં, પણ સૌથી વધારે મેં કહ્યું એમ કે જે કોમોડિટી ત્યાંથી વધારે સપ્લાય થાય છે એ ક્રૂડ ઓઇલ જ છે. એટલે ક્રૂડ ઓઇલ ભરેલા જહાજ ત્યાંથી નીકળી રહ્યા છે. ઉર્જા સંકટની સ્થિતિમાં એટલા માટે ખૂબ મોટા સમાચાર છે કે દુનિયાના અલગ અલગ દેશોને ક્રૂડ ઓઇલની કિલ્લત છે અત્યારે, ખૂબ મોટી જે કમી પડી રહી છે સપ્લાયમાં, સપ્લાય ચેઇનમાં વિતરણ વ્યવસ્થા તૂટી રહી છે. એમાં જ્યારે જો હોર્મુઝમાંથી આ રીતે એક પછી એક જો શિપ નીકળવા દેશે, કેમ કે લગાતાર આપણે અહેવાલો દર્શાવ્યા છે અને હવે ઈરાન નેવી જે આંકડો જાહેર કરે છે કે છેલ્લા 24 કલાકમાં 20 જહાજ નીકળ્યા, છેલ્લા 24 કલાકમાં 25 જહાજ નીકળ્યા, હવે જે લેટેસ્ટ આંકડો જે જાહેર કર્યો છે એમાં 31 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં છેલ્લા 24 કલાકમાં નીકળ્યા છે. આમ 100 કલાકનો ટોટલ કરીએ છેલ્લા 5-6 દિવસનો તો 100 થી વધારે આંકડો છે અને હજુ પણ બીજા ઘણા બધા જહાજ ત્યાં કતારમાં લાગેલા છે જે ત્યાંથી નીકળવા માટે તૈયારી કરી રહ્યા છે. અને જે એનું જે કમ્યુનિકેશન છે એ IRGC સાથે, એટલે કે ઈરાનની જે નેવી છે એની સાથે ચાલી રહ્યું છે. 2000 થી વધારે જહાજનો આંકડો આવ્યો હતો કે લગભગ 2000 થી વધારે જે જહાજો છે એ ત્યાં ફસાયેલા છે અને એમાંથી મોટા ભાગના ક્રૂડ ઓઇલથી ભરેલા છે. અને જો આ જ રીતે આ જ ક્રમમાં IRGC વધારે જહાજોને ત્યાંથી રિલીઝ કરશે, સ્ટેટ ક્રોસ કરવા દેશે, તો ચોક્કસથી એ રાહતના સમાચાર છે. અને એ રીતે પણ જોવામાં આવે છે કે જે શાંતિ સમજૂતી માટે વાતચીત ચાલી રહી છે કતરની રાજધાની દોહામાં, ત્યાં પણ એક મેસેજ આપવાનો પ્રયાસ છે કે જો તમે શાંતિ સમજૂતી માટે ઈરાનની જે શરતો છે એને સ્વીકારી લેશો તો આ જ રીતે અમે વધારે જહાજો જવા દઈશું. અને બીજું એમાં કેટલાક જહાજો એવા પણ છે કે જેના રાજદ્વારી સંબંધો હોય, એ રાષ્ટ્ર ત્યાંથી એની એમ્બેસીમાં મેસેજ મોકલાવે કે ભાઈ તમે અમારા કમસે કમ 5 જહાજ રિલીઝ કરી દો, તો એ ઈરાન રિલીઝ કરે છે. આ રીતે પણ આ સંખ્યા રોજે રોજ વધી રહી છે. પણ અત્યારે એ વાત સાચી છે કે જે સંપૂર્ણ બ્લોકેડ હતું એ ધીમે ધીમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ખુલી રહ્યું છે અને બહુ જલ્દી એવા સારા સમાચાર પણ આવશે કે દિવસના 50 જહાજ, દિવસના 100 જહાજ, કેમ કે હવે તો 2000 જહાજ ત્યાં ખડકાયેલા છે, એટલે આંકડો વધતો જશે જો IRGC આ જ રીતે મંજૂરી આપતું રહેશે તો. આજે ક્વોડની જે બેઠક મળી એમાં ભારતમાં પણ ઓસ્ટ્રેલિયાએ મુદ્દો ઉઠાવ્યો છે અને એ પણ અમેરિકાના વિદેશ મંત્રીની સામે કે ભાઈ હોર્મુઝ ખોલાવડાવો તમે. હવે હોર્મુઝ સંકટથી આખી દુનિયાને તકલીફ પડી રહી છે, ઓસ્ટ્રેલિયાને પણ જો તકલીફ પડતી હોય તો પછી દુનિયાના ઘણા બધા એવા દેશો છે કે જેનું અર્થતંત્ર તો સાવ ખાડે ગયેલું છે, બહુ દૂરથી અથવા તો બહુ મોંઘું ક્રૂડ ઓઇલ મગાવી શકે એમ પણ નથી. ખાડી દેશો જ છે કે જે સસ્તું ક્રૂડ ઓઇલ આપી રહ્યા છે અને ત્યાંથી જ એ જિયોગ્રાફિકલી પણ એવી જગ્યાએ લોકેટેડ છે કે ઘણા બધા દેશોને સસ્તું પડે છે. કેમ કે જ્યારે આપણે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ મંગાવીએ કે અમેરિકાથી ક્રૂડ ઓઇલ મંગાવીએ તો એ રૂટ બહુ લાંબો થઈ જાય છે, એટલે એની લાગત જ, એની પડતર કિંમત જ ખૂબ ઊંચી પડે છે. એટલા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ ખૂબ જ મહત્વની જગ્યા છે અને એ ખુલી જવી જોઈએ અને એ દિશામાં અત્યારે સંકેતો આપણને મળી રહ્યા છે. ભાવિક, બિલકુલ. મુફદ્દલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.